વધુ એક સમાચાર રાજકોટથી જ પ્રાપ્ત થઈ રહ્યા છે। બેફામ દોડતી હોન્ડા સિટી કારે તરુણીને કચડી। SNK ચોક નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના। 14 વર્ષીય ધ્રુવી કોટેચાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું। 2 દિવસની સારવાર બાદ ખાનગી હોસ્પિટલમાં આ તરુણીએ પોતાનો જીવ ગુમાવી દીધો છે। યુનિવર્સિટી રોડ પર 7 નવેમ્બરના રોજ 2 વ્હીલર પર જઈ રહેલા માતા પુત્રીને હોન્ડા સિટી કાર ચાલક મહિલાએ અડફેટે લીધા હતા અને ત્યારબાદ જે તરુણી હતી તેને ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની 2 દિવસ સુધી સારવાર કરવામાં આવી અને ત્યારબાદ હવે આજે આ દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે કે 14 વર્ષીય ધ્રુવી કોટેચા જેનું મોત નિપજ્યું છે। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, રાજકોટમાં બેફામ કાર ચાલકોના કારણે એક તો 20 વર્ષીય યુવકે પોતાનો જીવ ગુમાવ્યો, બીજી તરફ 14 વર્ષીય તરુણી જેને પણ મોત મળ્યું છે। જાણે કે રફતાર માફિયાઓનો આતંક છે તે યથાવત હોવાનું છે તે સામે આવ્યું છે। 2 દિવસની અંદર 2 પરિવારજનો દ્વારા પોતાના 2 વાલસોયાને ગુમાવવાનો વારો આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં તો યુનિવર્સિટી રોડ ઉપર 7 નવેમ્બરના રોજ ધ્રુવી કોટેચા છે તે પોતાની માતા દર્શના કોટેચા સાથે 2 વ્હીલરના માધ્યમથી જઈ રહી હતી। તે દરમિયાન જે કૃતિકા શેઠ નામની મહિલા કાર ચાલક કે જે હોન્ડા સિટી કાર ચલાવી રહી હતી, આ હોન્ડા સિટી કાર ચાલક મહિલા દ્વારા આ બંને માતા પુત્રીને પાછળના ભાગેથી અડફેટે લેવામાં આવ્યા હતા અને બંને માતા પુત્રીને ગંભીર ઈજાઓ છે તે પહોંચી હતી અને ત્યારબાદ તાત્કાલિક અસરથી આ બંને માતા પુત્રીને છે તે રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગઈકાલે મોડી સાંજે ધ્રુવી કોટેચા કે જે 14 વર્ષની ઉંમર ધરાવતી હતી અને SNK નામની સ્કૂલમાં અભ્યાસ કરતી હતી, આ ધ્રુવી કોટેચાનું સારવાર દરમિયાન 2 દિવસની સારવાર બાદ મૃત્યુ થયું હોવાનું છે તે સામે આવ્યું છે। સમગ્ર ઘટનાની જો વાત કરવામાં તો યુનિવર્સિટી પોલીસ દ્વારા કૃતિકા શેઠ નામની જે મહિલા કાર ચાલક છે તેની અટકાયત પણ કરવામાં આવી છે। સાથોસાથ ધ્રુવી કોટેચાની જે માતા છે દર્શના કોટેચા તેમના દ્વારા BNSની કલમ 106/1 281 તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કૃતિકા શેઠ નામની મહિલા કાર ચાલક વિરુદ્ધ ગુનો છે તે પણ નોંધવામાં આવ્યો છે। આજરોજ જે ધ્રુવી કોટેચા કે જે 14 વર્ષની માસૂમ બાળા હતી તેની અંતિમ યાત્રા પણ તેના નિવાસસ્થાન ખાતેથી નીકળી હોવાનું છે તે સામે આવ્યું છે। આભાર અંકિત જાણકારી આપવા માટે। સમાચારોમાં આગળ વધીએ। વડોદરામાં રાત્રે રખડતા ઢોરના કારણે 2 અકસ્માત। પશુ માલિકો હવે રાત્રે પશુઓ રખડતા મુકતા અકસ્માત વધ્યા। એક બાઇક ચાલકનું મોત થયું, એક બાઇક ચાલક ઘાયલ થયો। ન્યૂ સમા રોડ પર સંદીપ નેગીનું રોડ પર ઢોર આવી જતા અકસ્માતે મોત થયું। માંજલપુરના ભાવિન પટેલને સોમા તળાવ પાસે ઢોર આવી જતા અકસ્માત નડ્યો। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, રખડતા ઢોરના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે, અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે, શું જાણકારી? બિલકુલ, જો આપણે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાની જે ઢોર પકડ પાર્ટી છે તે નિષ્ક્રિય બની છે। એના કારણે જે માથાભારે પશુ માલિકો છે તેઓ સક્રિય બન્યા છે। આ પશુ માલિકો એ હદે બેજવાબદાર બન્યા છે કે તેઓ રાત્રિના સમય દરમિયાન અથવા તો દિવસના સમય દરમિયાન કોઈ પણ સમય હોય તેઓ પોતાના ઢોરને રખડતા છોડી દે છે। એના કારણે જે નિર્દોષ લોકો છે તેમનો ભોગ જે છે તે લેવાતો હોય છે। એનો જ આ જીવતો જાગતો પુરાવો કહી શકાય, કારણ કે અત્યારે આપણે દર્શકોને જે CCTV ફૂટેજ બતાવી રહ્યા છે તે મહેસાણા નગર પાસેના CCTV ફૂટેજ છે અને આ જે સંદીપ નેગીનું જે મૃત્યુ થયું છે ત્યારે સંદીપ નેગીના પરિવારમાં અત્યારે જે શોકનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। આ માંજલપુરના ભાવિન પટેલ છે તેને પણ સોમા તળાવ પાસે જે રખડતો ઢોર છે તે વચ્ચે આવી જતા અકસ્માત નડ્યો હતો। એટલે ચોક્કસથી આ પ્રકારની ગંભીર પ્રકારની ઘટનાઓ વડોદરા શહેરમાં દિવસે ને દિવસે વધી રહી છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીના જે કર્મચારીઓ અને અધિકારીઓ છે તેઓ આ ઘટનાઓને ગંભીરતાથી લેતા નથી। એના કારણે જ આ જે ઢોર માલિકો છે તેઓ બેફામ બન્યા છે અને તેઓ કોઈને ગાંઠતા નથી। આભાર હાર્દિક જાણકારી આપવા માટે। ત્રણ અલગ અલગ દ્રશ્યો આપણી ટેલિવિઝન સ્ક્રીન પર છે। રફતારના રાક્ષસો કઈ રીતે બેફામ બન્યા છે તેનો આ પુરાવો આપી રહી છે। રાજકોટમાં 2 ગમખ્વાર અકસ્માત થયા, જેમાં 2 વ્યક્તિના મોત। એક 20 વર્ષીય યુવાને પોતાનો જીવ ગુમાવ્યો, બીજી તરફ 14 વર્ષીય તરુણીએ માતા સાથે જઈ રહી હતી તે દરમિયાન અકસ્માતના કારણે મોત નિપજ્યું છે। આ તરફ વડોદરામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે રખડતા ઢોરના કારણે। આ 3 વ્યક્તિના મોત માત્ર ને માત્ર એટલે થયા છે કે અન્ય જે હતા તેમની બેદરકારીઓ હતી। એક તરફ આ કાર ચાલકો બેફામ છે, બીજી તરફ આ રખડતા ઢોરના માલિકો બેફામ બન્યા છે।
ગીર સોમનાથથી સમાચાર ઉનાના નવા બંદર પાસે બોટ ડૂબી. વિજય સાગર નામની બોટ મધ દરિયે ડૂબી. અન્ય બોટની મદદથી નવા માછીમારોને બચાવાયા 9 માછીમારોને બચાવાયા. બોટનો પંખો તૂટી જતા બોટમાં પાણી ભરાયું હતું. બોટમાં પાણી ભરાતા બોટ ડૂબી હોવાનું અનુમાન છે. ડૂબેલી બોટને 10 થી 12 બોટ દ્વારા બાંધી કિનારે લાવવામાં આવી. ગીર સોમનાથથી આ સમાચાર. બોટનો પંખો તૂટી જતા બોટમાં પાણી ભરાઈ ગયું હતું અને તેના કારણે આ માછીમારો અટવાઈ ગયા હતા. બોટને 10 થી 12 બોટ દ્વારા બાંધીને કિનારે લાવવામાં આવી. આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ઉનાના નવા બંદર પાસે આ બોટ ડૂબી હોવાના સમાચાર પ્રાપ્ત થયા. વિજય સાગર નામની બોટ જે મધ દરિયે ડૂબી હતી. અન્ય બોટની મદદથી 9 માછીમારો જે આ બોટની અંદર સવાર હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અત્યારે 9 માછીમારો સુરક્ષિત છે. તેમને પોતાના ઘરે સુરક્ષિત મોકલી દેવાયા છે. 10 થી 12 બોટ જેમને સાથે મળીને આ 9 માછીમારોનું રેસ્ક્યુ કર્યું. સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. દિનેશ, શું ઘટનાક્રમ બન્યો હતો? માછીમારોની શું સ્થિતિ? બિલકુલ, જે બોટ ડૂબી છે તે બોટ નવા બંદરની છે અને નવા બંદરની બોટ દરિયાની અંદર વિજય સાગર નામની બોટ છે કે જે દરિયાની અંદર ડૂબી હતી. જોકે આ બોટ ડૂબતા સમયે સાથી માછીમારો જે હોય છે, અલગ અલગ માછીમારો તે દરિયાની અંદર માછીમારી કરતા હોય છે. તે માછીમારો દ્વારા જે 9 થી 10 જેટલા જે માછીમારો હતા તેમને અન્ય બોટમાં બચાવી લેવામાં આવ્યા છે. તો સાથે સાથે જે બોટ ડૂબી રહી હતી તેમને પણ દોરડાના માધ્યમથી બાંધી અને નવા બંદર કિનારા પર લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે નવા બંદરના દરિયામાં આ પ્રકારે અવારનવાર બોટો ડૂબતી હોય છે અને તેમના કારણે જે બોટ માલિકો હોય છે તેમને લાખોનું નુકસાન થતું હોય છે. દીપા, આભાર દિનેશ જાણકારી આપવા માટે. સમાચાર ભાવનગરથી. ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ખાર વિસ્તારમાં એક યુવક પર જીવલેણ હુમલો થયો. 4 શખ્સોએ યુવકને જાહેરમાં ઢોર માર માર્યો. આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા બાબતે હુમલો કર્યો. ભોગ બનનારનો મામાનો દીકરો સાક્ષીમાં હોવાથી માર મરાયો. મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. અસામાજિક તત્વોનો આતંક ભાવનગરમાં જુઓ. સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નીતિન, આ યુવકો લાકડી ડંડા સાથે અહીં ત્રાટક્યા હતા. આખરે શું બનાવ બન્યો હતો? જાણકારી આપજો. ચોક્કસ વાત કરીએ તો ફરી વખત જે અને અસામાજિક આવારા તત્વો છે તેનો આતંક છે તે સામે આવ્યો છે અને તેના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ જે ઘટના જે સામે આવી છે શહેરના કુંભરવાડા માઢિયા રોડ પાસે આવેલ ખાર વિસ્તારમાં એક યુવકને માર મારવામાં આવ્યો છે અને સીસીટીવી વાયરલ થયા છે. યુવક દ્વારા એવો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે અગાઉ કોઈ કેસ બાબતમાં તે પંચ તરીકે રહ્યો હોય અને તેને ધ્યાન રાખી અને આ યુવકો દ્વારા આ યુવાન પર છે તો હુમલો કરવામાં આવ્યો. તો સમગ્ર ઘટના આજે સીસીટીવીમાં કેદ થઈ અને આ ઘટનાને લઈને પોલીસે પણ વધુ કાર્યવાહી છે હાથ ધરી હતી. આભાર નીતિન જાણકારી આપવા માટે. દેશમાં મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા. આરોપીના ઘરેથી RDX નહીં 360 એમોનિયમ નાઇટ્રેટ મળી. રૂમમાંથી 14 બેગ, 2 ઓટોમેટિક પિસ્ટલ, 84 કારતૂસ મળ્યા. 5 લીટર રસાયણો, 1 રાઇફલ, 3 મેગઝીન જપ્ત કરાઈ. 20 ટાઈમર્સ, બેટરી ચાર્જ, 24 રિમોટ, વોકી ટોકી મળ્યા. ઇલેક્ટ્રિક વાયરિંગ સહિતનો સામાન જપ્ત કરાયો છે. આરોપી એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરાવતો હોવાનો ખુલાસો. આદિલ અનંતનાગની જનરલ હોસ્પિટલમાં ડોક્ટર હતો. નોકરી છોડીને સારનપુરમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. મુજાહિલ શકીલ નામે રૂમ ભાડે લીધો હતો. આદિલે 3 મહિના પહેલા રૂમ ભાડે લીધો હતો. માત્ર સામાન રાખવા જ રૂમ રાખ્યો હતો તેવી પણ જાણકારી છે. એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. જે આતંકીઓ પકડાયા તેઓ કઈ રીતે કામ કરતા હતા, તેમના આકાઓ તેમને ટુકડે ટુકડે ઇન્સ્ટ્રક્શન આપતા હતા, સૂચનાઓ આપતા હતા કે આખરે કઈ રીતે મિશનને પાર પાડવું છે. એવી ભીડભાડવાળી જગ્યાઓએ પણ આતંકીઓ રેકી કરી ચૂક્યા છે. ગુજરાતમાં પણ એ જ રીતે સ્થળોની પસંદગી કરતા તેની રેકી કરતા તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે અને તેમના રૂમમાંથી RDX નહીં પરંતુ 360 एमोनियम नाइट्रेट મળ્યું છે. लगभग 360 kg के आसपास इन्फ्लेमेबल मटेरियल है जो कि संभावित अमोनियम नाइट्रेट है. मैं क्लियर करना चाहूँगा कि इट इज़ नॉट RDX. मैं इस बात को क्लियर करूँगा क्योंकि कई जगह ये चल रहा है, तो मैं क्लियर करना चाहूँगा इट्स नॉट RDX. तो ये इन्फ्लेमेबल मटेरियल है. इसके अलावा
कई और ऐसा सामान जो टेरर